શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમારી સાથે હીરો આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. મિત્રો, જો તમે આગળના અધ્યાયના સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અવશ્ય સાંભળી લેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનું મહાત્મય સાંભળો. શ્રી પાર્વતીજી બોલ્યા કે હે ભગવાન, આપે 17મા અધ્યાયનું મહાત્મય કહ્યું, હવે 18મા અધ્યાયનું મહાત્મય પણ વર્ણવી બતાવો. શ્રી મહાદેવજી કહે છે કે હે ગિરિનંદિની, ચિન્મય આનંદની ધારા પ્રવાહિત કરનારા 18મા અધ્યાયમાં અધ્યાયનું પાવન મહાત્મય જે વેદોથી પણ ઉત્તમ છે તેનું શ્રવણ કરો. આ સંપૂર્ણ શાસ્ત્રોનું સર્વસ્વ કાનોમાં પડેલા રસાયણ જેવું તથા સંસારની યાતનાઓને છિન્ન ભિન્ન કરનાર છે. સિદ્ધ પુરુષો માટે આ એક પરમ રહસ્યની વસ્તુ છે. આમાં અવિદ્યાનો નાશ કરવાની પૂરી શક્તિ છે. આ ભગવાન વિષ્ણુની ચેતના તથા શ્રેષ્ઠ પરમપદ છે. એટલું જ નહીં, આ વિવેકમયી લતાનું મૂળ કામ, ક્રોધ અને મદનો નાશ કરનાર ઇન્દ્રાદિ દેવોના ચિત્તનું વિશ્રામધામ તથા સનંદન આદિ મહાયોગીઓનું મનોરંજન કરનાર છે. આના પાઠ માત્રથી યમદૂતોની ગર્જના બંધ થઈ જાય છે. હે પાર્વતી, આનાથી વિશેષ કોઈ રહસ્યમય ઉપદેશ નથી જે સંતપ્ત માનવાનો ત્રિવિધ તાપને હરનાર અને મોટા પાપોનો નાશ કરનાર હોય. 18મા અધ્યાયનું મહાત્મય લોકોત્તર છે. આના સંબંધમાં જે પવિત્ર ઉપાખ્યાન છે તેને ભક્તિપૂર્વક તમે સાંભળો. તેના શ્રવણ માત્રથી જીવ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. મેરુગીરીના શિખર ઉપર અમરાવતી નામની એક રમણીય નગરી છે. તેને પૂર્વ કાળમાં સાક્ષાત વિશ્વકર્માએ બનાવી હતી. તે પુરીમાં દેવતાઓ વડે સેવિત દેવરાજ ઇન્દ્ર શશીની સાથે નિવાસ કરતા હતા. એક દિવસ તેઓ સુખપૂર્વક બેઠેલા હતા. એટલામાં જ તેમણે જોયું કે ભગવાન વિષ્ણુના દૂતોથી સેવિત એક બીજો પુરુષ ત્યાં આવી રહ્યો છે. ઇન્દ્ર તે નવા પુરુષના તેજથી તિરસ્કૃત થઈ તરત જ પોતાના મણિ જડેલ સિંહાસન પરથી મંડપમાં પડી ગયો. ત્યારે ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુકુટ નવા ઇન્દ્રના મસ્તક પર મૂકી દીધો. પછી દિવ્ય ગીત ગાતી દેવાંગનાઓ સાથે બધા દેવો તેની આરતી ઉતારવા લાગ્યા. ઋષિઓએ વેદમંત્રોના ઉચ્ચાર કરી તેને આશીર્વાદ આપ્યા. ગંધર્વો લલિત સ્વરમાં મંગલિત ગાવા લાગ્યા. આ રીતે આ નવા ઇન્દ્રને 100 યજ્ઞોના અનુષ્ઠાન વગર જ વિવિધ પ્રકારના ઉત્સવોથી સેવિત જોઈ જૂના ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો, આ માણસે ક્યારેય માર્ગમાં વિસામા બનાવ્યા નથી, તળાવ સરોવર ખોદાવ્યા નથી અને પથિકોના વિશ્રામ માટે વૃક્ષો પણ લગાવ્યા નથી. દુષ્કાળ પડતા અન્નદાન કરી પ્રાણીઓને પણ આ માણસે સત્કાર્યા નથી. આ વ્યક્તિએ તીર્થોમાં સત્ર અને ગામોમાં યજ્ઞ અનુષ્ઠાન પણ કર્યા નથી. તેમ છતાં આ માણસે અહીં ભાગ્યથી મળતી બધી વસ્તુઓ કઈ રીતે મેળવી છે? આ ચિંતાથી વ્યાકુળ થઈ ઇન્દ્ર ભગવાન વિષ્ણુને પૂછવા માટે પ્રેમપૂર્વક ક્ષીરસાગરના કિનારે ગયા. ત્યાં અકસ્માત સામ્રાજ્યથી ભ્રષ્ટ થવાનું દુઃખ નિવેદન કરતા બોલ્યો કે હે લક્ષ્મીકાંત, મેં પૂર્વકાળમાં આપની પ્રસન્નતા માટે 100 યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું. તેના જ પુણ્યથી મને ઇન્દ્રપદની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ અત્યારે સ્વર્ગમાં કોઈ બીજો જ ઇન્દ્ર અધિકાર જમાવી બેઠો છે. તેણે ક્યારેય ધર્મનું કે યજ્ઞનું અનુષ્ઠાન કરેલ નથી, તો પછી તેણે મારા દિવ્ય સિંહાસન ઉપર કઈ રીતે અધિકાર જમાવ્યો છે? ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા કે હે ઇન્દ્ર, તે ગીતાના 18મા અધ્યાયમાંથી 5 શ્લોકોનો નિત્ય પાઠ કરે છે. તેના જ પુણ્યથી તેણે
તમારા ઉત્તમ સામ્રાજ્યને પ્રાપ્ત કરેલા છે. ગીતાના 18મા અધ્યાયનો પાઠ સર્વ પુણ્યોનો શિરોમણી છે. તેનો આશ્રય લઈ તમે પણ પોતાના પદ ઉપર સ્થિર થઈ શકો છો. ભગવાન વિષ્ણુના આ વચન સાંભળી તે ઉત્તમ ઉપાય જાણી ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધરી ગોદાવરી કિનારે ગયો. ત્યાં તેણે કાલિકા ગ્રામ નામે ઉત્તમ અને પવિત્ર નગર જોયું. ત્યાં કાળનું પણ મર્દન કરનાર ભગવાન કાલેશ્વર બિરાજમાન છે. ત્યાં જ ગોદાવરી કિનારે એક પરમ ધર્માત્મા ભૂદેવ બેઠેલા હતા. તે દયાળુ અને વેદોમાં પારંગત વિદ્વાન હતા. તેઓ પોતાના મનને વશ કર દરરોજ ગીતાના 18મા અધ્યાયનો સ્વાધ્યાય કરતા હતા. તેમને જોઈ ઇન્દ્રે ઘણી પ્રસન્નતા સાથે તેમના બંને ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને તેમની પાસેથી 18મા અધ્યાયનો બોધ લીધો. પછી તેના જ પુણ્યથી તેમણે શ્રી વિષ્ણુનું સાયુજ્ય મેળવ્યું. ઇન્દ્ર આદિદેવોની પદવી પણ ઘણી નાની છે. આ જાણીને તેઓ પરમ આનંદ સાથે ઉત્તમ વૈકુંઠ ધામમાં ગયા. તેથી આ અધ્યાય મુનિઓ માટે શ્રેષ્ઠ પરમ તત્વ સ્વરૂપ છે. હે પાર્વતી, 18મા અધ્યાયનું આ દિવ્ય મહાત્મયનું વર્ણન સમાપ્ત થયું. આના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્તિ મેળવે છે. આ રીતે સંપૂર્ણ ગીતાના પાપનાશક મહાત્મયનું વર્ણન કર્યું છે. હે પાર્વતી, જે માણસ શ્રદ્ધાયુક્ત થઈ આનું શ્રવણ કરે છે તે સમસ્ત યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરી અંતે વિષ્ણુનું સાયુજ્ય મેળવે છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનું મહાત્મય અહીં સમાપ્ત થાય છે. આપણે 18મા અધ્યાયનો હવે પાઠ કરીશું. અર્જુન કહે છે કે હે મહાભુજાઓ વાળા શ્રી કૃષ્ણ, હું સંન્યાસ અને ત્યાગ આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું. હે હૃષિકેશ, હે કેશીની સુદન, હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું. પરમ દિવ્ય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કામનાઓથી અભિપ્રેત કર્મોનો ત્યાગ કરવો તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે. સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મોનો કદાપી ત્યાગ ન કરવો જોઈએ. હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ. હે મનુષ્યોમાં વ્યાઘ્ર, ત્યાગના 3 પ્રકારો જણાવવામાં આવ્યા છે. યજ્ઞ, દાન અને તપને આધારિત કાર્યોનો કદાપી પરિત્યાગ કરવો જોઈએ નહીં. તેમનું અવશ્ય પાલન થવું જોઈએ. વાસ્તવમાં યજ્ઞ, દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે. આ કર્તવ્યોનું પાલન આસક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. હે અર્જુન, આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે. નિયત કર્તવ્યોને કદાપી ત્યજવા જોઈએ નહીં. આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે. નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેવો, કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે. તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે. આવો ત્યાગ કદાપી ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી. જ્યારે કર્તવ્યનો ઉત્તરદાયિત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈ પણ પ્રકારના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે ત્યાગની સાત્વિક માનવામાં આવે છે. જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે, એવા મનુષ્ય વાસ્તવિક ત્યાગી છે. તેઓ સાત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા સંશય રહિત છે. દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે, પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે. જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે તેમને મૃત્યુ પશ્ચાત પણ
કર્મોના 3 પ્રકારના ઇષ્ટ, અનિષ્ટ તથા મિશ્ર ફળો પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો તેમના કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત પણ આવા કોઈ પણ ફળો ભોગવવા પડતા નથી. હે અર્જુન, હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત 5 તત્વો અંગેનું મારી પાસેથી શ્રવણ કર. જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે. શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા કર્મના આ 5 તત્વો છે. શરીર, વાણી અથવા મન દ્વારા કરવામાં આવતા ઉચિત કે અનુચિત કોઈ પણ કર્મોમાં આ 5 તત્વો ભાગ ભજવે છે. જેઓ અજ્ઞાન ધરાવતા નથી તેઓ આત્માને એકમાત્ર કર્તા માને છે. તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી. જે લોકો કર્તા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી તેઓ જીવોને હણવા છતાં ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બદ્ધ થાય છે. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ 3 પરિબળો છે જે કર્મને પ્રેરિત કરે છે. કર્મનું સાધન, સ્વયં કર્મ અને કર્તા આ કર્મના 3 ઘટકો છે. સાંખ્ય દર્શનમાં જ્ઞાન, કર્મ અને કર્તાને તેમના 3 માયિક ગુણોને અનુસાર 3 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. હે અર્જુન, તું ધ્યાનથી સાંભળ. હું આ અંગેનો ભેદ તને સ્પષ્ટ કરીશ, જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજિત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે. તે જ્ઞાનને સાત્વિક જાણવું. જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક જોવે છે એ જ્ઞાનને રાજસિક માનવું. તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિ એક અલ્પ અંશની વિભાવનામાં લિપ્ત રહે છે, જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય, અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય પર આધારિત હોય છે. જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે, જે રાગ દ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે. જે કર્મ સ્વાર્થયુક્ત કામનાથી પ્રેરિત છે, અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે તેને રજોગુણી કહેવામાં આવે છે. જે કર્મ મોહવશ પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના પરિણામોનો અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે તેને તામસી કહેવામાં આવે છે. તેને સાત્વિક કર્તા કહેવામાં આવે છે. જ્યારે તે અથવા તો તેણી અહંકાર અને આસક્તિથી મુક્ત હોય, ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે તેને રજોગુણી કર્તા કહેવામાં આવે છે. જ્યારે તે કે તેણી કર્મના ફળની તૃષ્ણા સેવે છે, લોભી, હિંસાત્મક, અપવિત્ર હોય છે અને હર્ષ તથા શોકથી વિચલિત થાય છે. જે બિન અનુશાસિત, અભદ્ર, જિદ્દી, કપટી, આળસુ, ખિન્ન અને કામ કરવામાં શિથિલ હોય છે તેને તમોગુણી કર્તા કહેવાય છે. હે અર્જુન, હવે તને માયિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિશે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ. હે પાર્થ, જે કયું કર્મ ઉચિત છે અને કયું કર્મ અનુચિત છે, કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે, શાનાથી ભયભીત થવાનું છે અને શાનાથી ભયભીત થવાનું નથી, શું બંધન કરતા છે અને શું મુક્તિ કરતા છે, તે જાણે છે તેવી બુદ્ધિને સત્વગુણી બુદ્ધિ કહેવામાં આવે છે. જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંચવાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી તેની રાજસી બુદ્ધિ હોય છે. જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે
જે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે તે તામસી બુદ્ધિ છે. જે દ્રઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન, પ્રાણવાયુ તથા ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે તે ધૃતિની સત્વગુણી કહેવામાં આવે છે. જે અડગ નિશ્ચય દ્વારા વ્યક્તિ ધર્મ, અર્થ અને કામને આસક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે એવો સંકલ્પ રજોગુણી છે. હે પાર્થ, તે દુર્બુદ્ધિ પૂર્ણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને ઘમંડનો ત્યાગ કરતો નથી તે તમોગુણી ધૃતિ છે. હે અર્જુન, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો અંગે સાંભળ, જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે. જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે તેને સાત્વિક સુખ કહેવામાં આવે છે. તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે. એ સુખ રાજસી ગણાય છે. જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે. જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિંદ્રા, આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે. સમગ્ર માયિક ક્ષેત્રમાં આ પૃથ્વી પર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈ પણ એવો જીવ નથી જે માયિક પ્રકૃતિના આ 3 ગુણોના પ્રભાવથી મુક્ત હોય. હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રોના કર્તવ્યોનું વિભાજન તેમના સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે. શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપચર્યા, પવિત્રતા, ધૈર્ય, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિદ્વતા તથા ભવિષ્યમાં વિશ્વાસ આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે. શૌર્ય, શક્તિ, મનોબળ, શાસ્ત્રોમાં પારંગતતા, યુદ્ધ ક્ષેત્રમાંથી કદાપી પીછેહઠ ન કરવાનો સંકલ્પ, દાનમાં હૃદયની વિશાળતા, નેતૃત્વનું સામર્થ્ય આ ક્ષત્રિયોના કર્મ માટે સ્વાભાવિક ગુણો છે. કૃષિ, ગૌરક્ષા અને વાણિજ્ય વિશ્વ ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે. કાર્યો દ્વારા સેવા કરવી એ શુદ્ર ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે. તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યોની પરિપૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધ બની શકે છે. વ્યક્તિના પોતાની પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ સૃષ્ટાની આરાધના કરે છે જે સર્વ જીવોનું ઉદ્ભવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે. આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે. પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી. હે કુંતીપુત્ર, વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે પછી તેમાં દોષ જોવા મળે. ખરેખર જેમ અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે. જેમની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત છે, જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે તે કર્મથી મુક્તિની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. હે અર્જુન, મારી પાસેથી હવે તું સંક્ષેપમાં સાંભળ. હું તને સમજાવીશ કે જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે દિવ્ય જ્ઞાનમાં દઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે છે. તે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પાત્ર છે. જે વ્યક્તિ ધ્વનિ
તથા અન્ય ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઇન્દ્રિયોને દઢતાપૂર્વક સંયમમાં રાખે છે, આવી વ્યક્તિ એકાંતમાં પ્રસન્ન રહે છે, અલ્પ આહાર કરે છે, શરીર, મન તથા વાણીને નિયંત્રિત કરે છે, સદૈવ ધ્યાનમાં લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે. અહંકાર, હિંસા, ઘમંડ, કામના, સંપત્તિનું સ્વામિત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે. આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ સાથેના જોડાણ માટે પાત્ર હોય છે. જે દિવ્ય બ્રહ્મમાં સ્થિત હોય છે તે માનસિક રીતે શાંત બને છે. તે શોક કરતો નથી કે કામના રાખતો નથી. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ ધરાવતો હોય એવો યોગી મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે. કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્ય રૂપે જાણી શકે છે. તત્પશ્ચાત મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે. મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યોનું પાલન કરતા હોવા છતાં મારા સંપૂર્ણ આશ્રયમાં રહે છે. મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. મને પરમ લક્ષ્ય બનાવીને તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર. બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ. જો તું સદૈવ મારું સ્મરણ કરીશ તો તું સર્વ વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ. પરંતુ જો તું અહંકારને કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ. જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે હું લડીશ નહીં તો તારો નિશ્ચય વ્યર્થ જશે. તારી પોતાની સ્વાભાવિક પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે. હે અર્જુન, મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી, તારા પોતાની માયિક પ્રકૃતિમાંથી જન્મેલી તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ. હે અર્જુન, પરમેશ્વર સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે. તેમના કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશિત કરે છે કે જે માયિક શક્તિથી બનેલા યંત્ર પર આરૂઢ હોય છે. હે ભારત, સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા. તેમની કૃપાથી તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં ગુહ્યતમ છે. તેના અંગે ગહન રીતે મનન કર અને પશ્ચાત તારી જે ઈચ્છા હોય તે કર. પુનઃ મારા પરમ ઉપદેશનું શ્રવણ કર જે સર્વ જ્ઞાનોમાં ગુહ્યતમ છે. હું તારા હિતાર્થે તેનું પ્રાગટ્ય કરું છું કારણ કે તું મને અતિ પ્રિય છે. સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે કરીને તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ. આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે કારણ કે તું મને અતિ પ્રિય છે. સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા. હું તને સર્વ પાપયુક્ત કર્મફળોમાંથી મુક્ત કરીશ. ભયભીત તું થઈશ નહીં. આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપી કહેવો જોઈએ નહીં. શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષા કરે છે તેમને કદાપી કહેવો જોઈએ નહીં. જે લોકો મારા ભક્તોને આ પરમ ગુહ્ય જ્ઞાનનું શિક્ષણ આપે છે તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે. તેઓ મારી પાસે આવશે એમાં કોઈ સંશય નથી. તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી પર તેમનાથી અધિક કોઈ પ્રિય નથી. અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે તે જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે એવો મારો અભિપ્રાય છે. જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષા રહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. હે અર્જુન,
તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે? શું તારા અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયા છે? અર્જુન કહે છે કે હે અચ્યુત, આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું. હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે આ પ્રમાણે મેં વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો રોમાંચક છે કે મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. વેદવ્યાસની કૃપા દ્વારા સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ પાસેથી મેં આ પરમ ગુહ્યતમ યોગ સાંભળ્યો છે. હે રાજા, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું તેમ તેમ હું પુનઃ પુનઃ હર્ષ વિભોર થઈ જાઉં છું. અને શ્રી કૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચકિત થાવ છું અને હું પુનઃ પુનઃ આનંદથી રોમાંચિત થાવ છું. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે, ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય, વિજય, સમૃદ્ધિ અને ધર્મ રહેશે. આ મારો નિશ્ચિત મત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ અહીં સમાપ્ત થાય છે. મિત્રો, જો તમને આ ભગવદ્ ગીતા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.